હા બેટા, આપણે ટીવાયની થોડી ચર્ચા કરી લઈએ. પ્રયોગની પરીક્ષા 4th તારીખે છે અને સવારે 8 વાગે બધાએ આવી જવાનું છે. 8 વાગ્યાનો ટાઈમ છે, એટલે અડધો કલાક પહેલા આવી જવાનું. અને પરીક્ષાની અંદર માત્ર તમારી પ્રમાણિત કરેલી જર્નલ લઈ આવવાની છે, જેના 20 માર્ક્સ છે ને 80 માર્ક્સના વાયવા એટલે મૌખિક પરીક્ષા છે. આ વખતે કોઈ પ્રયોગ પત્રને કે લઈ આવવાના નથી. એટલે શાળા સાથે તમે સીધા લેબોરેટરીમાં આવી જાજો, એટલે 8 વાગે એ વાયવા થઈ શકે. હવે વાત એ છે કે આમ તો 80 માર્કની મૌખિક પરીક્ષા એટલે થોડુંક અઘરું છે, પણ મૂંઝાવાની જરૂર નથી. 20 માર્ક તો તમારા જનરલના નક્કી છે, પ્રમાણિત થયેલી છે, સર્ટિફાઈડ થયેલી, અને બાકી સારામાં સારા માર્ક્સ એ તમને આપી શકે છે તમે કેટલી તૈયારી કરી છે લખવા કરતા યાદ રાખવામાં. મેં વોટ્સઅપમાં વાંચ્યું હતું, તમે બહુ સારું એકબીજાને શેર કર્યું છે કે મનોવિજ્ઞાનના જે પેપરો છે એ ઘણીવાર પૂછતા હોય છે. તો આપણે ખબર હોવી જોઈએ કે આપણે 1 થી કરી અને ટીવાય સુધી કયા કયા પેપર ભણી ગયા છો. કે તમે સેમિસ્ટરમાં ભણ્યા એટલે અમુક પેપર બાદ થઈ ગયા છે, પણ આપણે જોઈને યાદ કરી લઈએ એકવાર ફરીથી, પછી આપણે પ્રયોગો ઉપર જશું. તો સૌથી પહેલું પેપર છે સામાન્ય મનોવિજ્ઞાન, પણ હવે અત્યારે સેમિસ્ટર પ્રમાણે મૂળભૂત પ્રક્રિયાઓ 1 અને 2 એ આપણે ભણી ગયા છીએ. બીજું પેપર આપણે બાળ મનોવિજ્ઞાન ભણી ગયા, તો બાળ મનોવિજ્ઞાન ભાગ 1 અને 2 એ આપણે સેમિસ્ટરમાં ભણ્યા છે. ત્રીજું જે પેપર છે એ તમે આની અંદર તો સેમિસ્ટર આવી ગયું એટલે આપણે ખબર નથી, પણ ત્રીજું સેમિસ્ટર વગર સમાજલક્ષી મનોવિજ્ઞાન ભણી ગયા હતા. પણ તમને સમાજલક્ષી મનોવિજ્ઞાન 1 અને સમાજલક્ષી મનોવિજ્ઞાન 2 એવી રીતે પેપર આવેલું છે. એટલે હું આ મૂળ જે પેપરો છે એની વાત કરું છું તમને. પછી ચોથું પેપર આવશે. કયું પેપર આવશે? ચોથું પેપર કયું ભણી ગયા? ચોથું પેપર કઈ વાંધો નહીં. ચોથા પેપરમાં 2 આવી શકે. એક તો ઘણા વખત પેલા વ્યવહારલક્ષી મનોવિજ્ઞાન આવતું, અને પછી વ્યક્તિગત અનુકૂલન અને સમાયોજનનું મનોવિજ્ઞાન આવતું, જે તમને અત્યારે સેમિસ્ટર 4 માં આવે છે. એટલે આ બધી શાખાઓ ભણી ગયા છો. હા, બાળ બોલો. વિકાસનું વિજ્ઞાન. એટલે બાળ મનોવિજ્ઞાન જે પેલા હતું ને એની 2 શાખાઓ થઈ ગઈ. બાળ વિકાસ, બાળ માનવ વિકાસ વિજ્ઞાન 1 અને 2 એ તમે અત્યારે સેમિસ્ટર 1 ભણ્યા. શરૂઆતમાં કોર્સ હતો એ સેમિસ્ટરનો ન હતો, ફૂલ પછી આવી રીતે સેમિસ્ટરમાં પડ્યું. એટલે મુખ્ય પેપરો જે હતા એના ભાગ પડતા ગયા. પછી 5મું આપણે ભણી ગયા. કયું પેપર ભણી ગયા? 5મું પેપર મનોરોગ શાસ્ત્ર ભણ્યા ને, સાયકોપેથોલોજી, મનોરોગ શાસ્ત્ર. સમાજલક્ષીની મેં તમને વાત કરી. 7મું પેપર આપણે ભણ્યા મનોવિજ્ઞાનના સંપ્રદાય અને સિદ્ધાંતો. ભાગ 1 અને 2 બંને આપણે ભણી ગયા, પણ ખરેખર 7મું પેપર હતું. 8મામાં સમાયોજનનું મનોવિજ્ઞાન, સંપ્રદાય સિદ્ધાંતો ભાગ 1 અને 2, એટલે એ પેપર નંબર ભલે 10 હોય પણ મૂળ પેપર 7મું, એના ભાગ પાડ્યા. દરેકમાં વર્ષ પ્રમાણે એક જ પેપર હતું, એના 2 ભાગ પાડ્યા, એટલે તમને 7 અને 10 એવું લાગે છે. બાળ મનોવિજ્ઞાન ખરેખર એક જ હતું, પણ પછી ભાગ પાડ્યા, એટલે પેપર નંબર 2 અને પેપર નંબર 4. સામાન્ય મનોવિજ્ઞાન એક જ હતું પેલા, પછી એના ભાગ પાડ્યા, એટલે પેપર નંબર 1 મૂળભૂત મનોવિજ્ઞાનની પ્રક્રિયાઓ 1 અને 2. એટલે કોઈ પણ જે પેપર છે એના ભાગ પાડવા. એટલે તમને એમ નહીં પૂછે કે સેમિસ્ટર પ્રમાણે પૂછો કે, પણ તમને આ બધી ખબર હોવી જોઈએ કે કયા કયા પેપરો છે એની અંદર. 7મું પેપર મેઇન હતું, પણ એના ભાગ પાડ્યા, એટલે 7મું ને 10મું છે સંપ્રદાય સિદ્ધાંત. 8મામાં પણ સમાયોજનનું મનોવિજ્ઞાન ને વર્ષો પહેલા વ્યવહારલક્ષી મનોવિજ્ઞાન ઉપયોગમાં લેવામાં આવતું. 9મામાં સમાજલક્ષી તમે કહો છો ભાગ પાડ્યો, 10મું હજુ સંપ્રદાય. પણ ખરેખર 1 થી
જે 11 પેપરો હતા એ અલગ હતા, પણ દરેક પેપરોની માહિતી આપણે શાખાઓ પ્રમાણે ભણી ગયા છીએ. પછી 11 થી 20 એ પેપરો આપણે અત્યારે ભણવાના છીએ, કે જે ભણ્યા છીએ 11 થી 16 ભણ્યા એના જ ભાગ આપણે 17 થી 22 માં ભણવાના છીએ. 11મું પેપર છે પ્રયોગોનું મનોવિજ્ઞાન. તો એ પ્રયોગોનું મનોવિજ્ઞાન છે ભાગ 1 છે, એટલે પ્રયોગોનું એક પેપર. એ પછી આપણે પાછું 17મું ભણશું, 16મું ભણશું સેમિસ્ટર 6. પછી 12મું પેપર મનોવિજ્ઞાનની જે સંશોધન પદ્ધતિ અને આંકડાશાસ્ત્ર, તો એ 12મું છે. તો એ આપણે પાછું ભણવાનું છે. કેટલામું ભણવાનું છે? 17મું ભણવાનું છે. કેટલામું? 18મું ભણશું. 17, 18, 1 થી 16, 11 થી 16 અને 17 થી 22. 13મું છે શરીરલક્ષી મનોવિજ્ઞાન 1. તો આપણે ત્યાં ભણશું 18મું પેપર 6 સેમિસ્ટરમાં. શરીરલક્ષી મનોવિજ્ઞાન 2, તો મૂળ ચોપડી શરીરલક્ષી મનોવિજ્ઞાન. 14મું પેપર અસાધારણ મનોવિજ્ઞાન ભાગ 1. ત્યાં આપણે 20મું ભણશું અસાધારણ મનોવિજ્ઞાન ભાગ 2. પછી કેટલા થયા? 15મું પેપર મનોવિજ્ઞાન નિબંધો ભાગ 1. તો ત્યાં 21મું મનોવૈજ્ઞાનિક નિબંધો ભાગ, અને 16મું પેપર શૈક્ષણિક મનોવિજ્ઞાન ભાગ 1, અને 22મું શૈક્ષણિક મનોવિજ્ઞાન ભાગ 2. એટલે હવે 1 થી 22 પેપરો આપણે ભણવાના છે. પહેલા ખાલી ભણવાના હતા એ માત્ર 11 જ હતા, કારણ કે વર્ષ હતું. હવે સેમિસ્ટર થઈ ગયા એટલે આપણે આ બધું યાદ રાખવું પડે છે. આ વાત આપણે પેપરોની કરી. મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓની વાત પણ પૂછી શકે, કારણ કે 80 માર્કનો વાયવા છે. એટલે આપણે 3 દિવસ, આજે પહેલી, બીજી ને ત્રીજી 3 દિવસ આપણે ચર્ચા એ જ કરો. તો મનોવિજ્ઞાનની જૂની વ્યાખ્યાઓ કઈ અને નવી વ્યાખ્યાઓ કઈ. તો આપણે ખબર છે કે મનોવિજ્ઞાનની જે જૂની વ્યાખ્યાઓ છે એ છે આત્માનું વિજ્ઞાન, મનનું વિજ્ઞાન અને ચેતનાનું વિજ્ઞાન છે. અને આ જૂની એટલા માટે છે કે એને સ્વીકાર્ય નથી, એ સ્વીકારી શકાતી નથી, કારણ કે વિજ્ઞાન છે હંમેશા નિરીક્ષણમાં માને છે. એટલે જેનું પ્રત્યક્ષ નિરીક્ષણ થાય એને જ વિજ્ઞાન સ્વીકારે છે, એને જ મનોવિજ્ઞાન સ્વીકારે છે. એટલે આત્મા, મન કે ચેતનાને આપણે જોઈ શકતા નથી, માત્ર એના વિશે ધારણા કે અનુભવ કરી શકીએ છીએ. પછી તમને ખ્યાલ છે કે મનોવિજ્ઞાનની જે નવી વ્યાખ્યાઓ છે એમાં વુડવર્થે કહેલું કે હવે માત્ર વર્તન બાકી રહ્યું છે, એનો અભ્યાસ મનોવિજ્ઞાને કરવો જોઈએ. એટલે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. વોટસનને પહેલી વ્યાખ્યા આપી, જે બી વોટસન, જોન બી વોટસન, આપણે સ્વયંમાં ભણી. પછી જુદી જુદી વ્યાખ્યાઓ આગળ વધતી ગઈ, કે સીટ મોર્ગને જે વ્યાખ્યા આપેલી છે, મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એટલે માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન. ગેરેટ નામના મનોવિજ્ઞાનિકે આપેલી છે વ્યાખ્યા કે મનોવિજ્ઞાન માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. તો આ બધી વ્યાખ્યાઓ છે એ પણ આપણે થોડી યાદ રાખવી પડશે, કારણ કે મનોવિજ્ઞાનની વાત આવવાની છે એટલે. અને આ નવી વ્યાખ્યાઓ છે એ વર્તન ઉપર આધારિત છે, બિહેવિયર. વર્તનને જોઈ શકાય છે, વર્તનનું નિરીક્ષણ થઈ શકે છે. આજે ક્યાંય પણ આપણે વાતચીત કરીએ છીએ, બોલીએ છીએ, ચાલીએ, તો એ આપણે બહારથી જોઈ શકીએ છીએ, એનું બાહ્ય નિરીક્ષણ થઈ શકે છે, શક્ય બને છે. એટલે વર્તનની વાત ઉપર આધાર રાખે છે. પછી પ્રયોગ ઉપર આવી જઈએ તો પ્રયોગ એટલે શું? તો આપણે પ્રયોગનું આખું ચેપ્ટર ભણી ગયા. પ્રયોગ એટલે પ્રયોગની વ્યાખ્યા, લક્ષણો. આપણે ખાલી થિયરીમાં જ લખેલું છે એટલે પરિવર્તે વિશે એવું નથી. પરિવર્તે તમને અહીંયા આપણે પ્રયોગ કરવા નથી, તમને કહેશે ખરા કે પ્રયોગનું સ્વતંત્ર પરિવર્તે કયું? કોઈ પણ પ્રયોગનું સ્વતંત્ર પરિવર્તે. તો પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ, અથવા તો એક પ્રયોગ એવી એક પદ્ધતિ છે કે જેમાં એક પરિસ્થિતિમાં ફેરફાર કરવામાં આવે છે અને એની બીજા ઉપર શું અસર થાય છે એ તપાસી શકે. પ્રયોગ એના લક્ષણો તો પુનરાવર્તન, પરિવર્તન અને નિયંત્રણ. પરિવર્તે એટલે તો જે પરિસ્થિતિ, એવી પ્રાયોગિક એવી પરિસ્થિતિ કે જેમાં પરિવર્તન થઈ શકે. પ્રયોગ દરમિયાન જે પરિસ્થિતિમાં ફેરફાર કરી શકાય એને પરિવર્તન કહેવાય છે. પરિવર્તન ઉપરથી પરિવર્તે. સ્વતંત્ર તો પ્રયોગ કરતા પોતાની ઈચ્છા કે મરજી પ્રમાણે જે પરિવર્તનમાં ફેરફાર કરે એ સ્વતંત્ર છે. અને
જેને કારણે પરિણામ ઉપજે, જેને કારણે પરિણામ નિભજે, અથવા તો સ્વતંત્ર પરિવર્તનને કારણે જે પરિણામ ઉપજે એને આધારિત પરિવર્તન કહેવાય છે. ડિપેન્ડન્ટ પરિવર્તન, આધાર રાખનારું પરિવર્તન. આપણે સારી મહેનત કરશું તો પરિણામ સારું આવશે, એના જેવું છે. આગળના ઉપર આધાર રાખે છે, તે આધારિત પરિવર્તન. અને નિયંત્રિત પરિવર્તન તો આપણે ખ્યાલ છે કે પ્રયોગ દરમિયાન ઘણી બધી બાબતો પર નિયંત્રણ રાખવામાં આવે છે. એટલે સાવ સામાન્ય વાત એ છે કે કોઈ પણ પ્રયોગનું રજૂઆત, સાધનની રજૂઆત એ એનું સ્વતંત્ર પરિવર્તન છે. વિલો લાયર છે તો એના સાધનની રજૂઆત એનું સ્વતંત્ર પરિવર્તન છે. પણ પછી આધારિત શું? તો પ્રયોગપત્ર દ્વારા જે અંદાજ આપવામાં આવે છે, ચડતા અને ઉતરતા ક્રમમાં જે અંદાજ આપવા, એ પ્રયોગપત્રનો અંદાજ છે, આધારિત પરિવર્તન. એટલે દરેક સાધનની રજૂઆત એ સ્વતંત્ર અને પ્રયોગપત્ર દોરવામાં જે પ્રતિક્રિયા આપવામાં આવે છે આધારિત પરિવર્તન છે. નિયંત્રિત પરિવર્તનમાં ભૌતિક વાતાવરણને લગતા નિયંત્રિત પરિવર્તન, સાધન સામગ્રીના નિયંત્રિત પરિવર્તન અને પ્રયોગકર્તા અને પ્રયોગ પાત્રની અસરને લગતા નિયંત્રિત પરિવર્તન, આ 4 નિયંત્રિત પરિવર્તન છે. આપણે ખબર છે દરેક પ્રયોગના પોતાના નિયંત્રિત પરિવર્તનો પણ છે. વિલો-લાયર દ્રષ્ટિભ્રમ છે તો એની અંદર શું નિયંત્રણ છે આપણે ખબર છે શું કરવું. એકવાર જે સ્લાઇડ છે, પરિવર્તન રેખા છે, એને જે દિશામાં શરૂ કરી ચલાવવાનું, ગોઠવવાનું, એ દિશામાંથી પાછી હટાવી શકાતી નથી, એનું નિયંત્રણ છે. આપણે પ્રયોગપત્રે અંદાજ પ્રમાણે જ ચલાવવાની છે, એને પાછી ખસેડી શકાતી નથી, તો એ નિયંત્રણ. તો આ નિયંત્રિત પરિવર્તનો પોતાના પ્રયોગના પણ રહેલા છે. એટલે પરિવર્તનની વાત આવી જાય પછી પ્રાયોગિક ભૂલની વાત પણ પૂછે કે તમે થિયરીની પરીક્ષા આપી તો પ્રાયોગિક ભૂલ એટલે શું? તો અપૂરતા નિયંત્રણને કારણે પ્રયોગ દરમિયાન જે ક્ષતિ કે ભૂલ રહી જાય છે એને પ્રાયોગિક ભૂલ કહેવાય છે. તો એ પ્રયોગકર્તા દ્વારા પણ થઈ શકે, પરિસ્થિતિ દ્વારા પણ ઉદ્ભવે, અને પ્રયોગપત્ર દ્વારા પણ પ્રાયોગિક ભૂલ તો ઉદ્ભવી શકે છે. પણ એને દૂર કરવાની છે, અને દૂર કરવા માટે આ બધી વસ્તુઓનો પ્રયત્ન કરો. આપણે ખબર છે કે પ્રાયોગિક ભૂલ છે એ કેવી રીતે દૂર કરવી, એને દૂર કરવા માટેની પણ વાત, જુદી જુદી એને નિયંત્રણમાં કેમ લેવી તેના માટેની પણ વાત છે. દૂર કરવા માટે નિયંત્રણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે વાત કરી ગયા હતા કે કેટલાક પ્રયોગોને આપણે રાત્રિના ટાઈમે પ્રયોગ કરાવીને કેટલાકને આપણે દિવસ દરમિયાન પ્રયોગ કરાવી, તો એ વસ્તુથી પ્રાયોગિક ભૂલ દૂર થઈ શકે છે. પણ ખરેખર તો શું છે કે બંનેની જે પરિસ્થિતિ સમાન હોવી જોઈએ તો જ મહત્વ. પછી એક ભૂલને આપણે જાણ કરી દઈએ અને બીજાને આપણે જાણ ન કરીએ તો એ પણ દ્વિપક્ષીય અજ્ઞાન પદ્ધતિ જે કહેવાય છે, એ પણ પ્રાયોગિક ભૂલને દૂર કરવા માટેની. ત્રીજું છે પ્રતિસમ. આપણે મિલો-લાયર દ્રષ્ટિભ્રમની અંદર ડાબી બાજુ ગોઠવી છે પેલા પ્રમાણિત રેખા, પછી જમણી બાજુ, વળી જમણી બાજુ, વળી ડાબી બાજુ. આવું શું કામ કરવું? દરેક વખતે જમણી બાજુ જ ગોઠવવી, કાં ન ગોઠવી? દરેક વખતે ડાબી, દરેક વખતે જમણી બાજુ ગોઠવીએ તો સતત ભૂલ થાય છે, એક જ દિશામાં ભૂલ થાય છે. એટલે આપણે પ્રતિસંતુલન કરીએ છીએ, ચડતો ને ઉતરતો ક્રમ ગોઠવીએ છીએ. શા માટે? કે સમાન દિશામાં અને વિરોધી દિશામાં ગોઠવવાથી સતત ભૂલ થતી નથી, કોન્સ્ટન્ટ એરર જેને કહેવાય છે. એટલે પ્રતિસંતુલન છે એ બહુ મહત્વની બાબતની અંદર દૂર કરવાની રીતમાં છે. વિધેયોની ફાળવણી આપણે ભણી ગયા છીએ, પ્રયોગપત્રની ફાળવણી એવી રીતે કરવાની, ગોઠવણી એવી રીતે કરવાની કે જેથી એકની એક બાબત ઉપર ભૂલ અલગ અલગ થાય. અને યદચ્છીકરણ, રેન્ડમાઇઝેશન જેને કહેવાય છે, રેન્ડમાઇઝેશન કે યદચ્છીકરણ એટલે કે સળંગ નહીં, ચડતા ક્રમમાં નહીં, પણ આડાઅવળી રીતે વસ્તુ આપવામાં. તો આ બધી વસ્તુઓ પ્રયોગની સાથે સંકળાયેલી છે. માત્ર 5 પ્રયોગ એમાંથી પૂછશે એવું જરૂરી નથી. પહેલા એવું હતું કે તમે પ્રયોગ લખી નાખો, 40 માર્કનું રિપોર્ટ રાઇટિંગ હોય તો 40 માંથી 20-25 માર્ક મળી જાય. તો બધાને ઉતાવળ હોય એટલે ધડાધડ બધા જોઈ લે. આમાં રિપોર્ટ રાઇટિંગ નથી.
પછી તમે સૂચના આપો એના માર્ક્સ હોય એ પણ નથી, બરોબર ને? અને તમે જે જર્નલ છે એના માર્ક્સ, તો આપણે આમાં તો ખાલી જર્નલના જ માર્ક્સ, બાકી 80 માર્ક્સ નું આપણું આ જ કામ છે. વાયવા જ છે મૌખિક, 20 માર્ક જે હતા એના 80 માર્ક છે, એટલે એ પ્રમાણે આપણે તૈયારી કરવી પડે છે. પ્રયોગના સોપાનો શું? તો પ્રયોગ કરીને સોપાનો પરીક્ષામાં આપણે પૂછાઈ ગયા. સ્ટેપ્સ જેના છે, શીર્ષક થી શરૂ કરી આપણે મગજમાં યાદ રાખવાનું, જર્નલ ની અંદર શીર્ષક લખેલું છે ત્યાંથી કરી નિષ્કર્ષ સુધીના બધા સ્ટેપ આપણા પ્રયોગ પાત્રના પ્રયોગના સોપાનો, માત્ર નામ અલગ અલગ છે, બાકી વસ્તુ બધી અંદર લખાણ સેમ છે. હેતુથી શરૂ કરી શીર્ષક કે હેતુથી, કે સમસ્યા નક્કી કરવી, એના વિશે ધારણા કરવી, પાયલોટ સ્ટડી, પૂર્વ સાહિત્યનો અભ્યાસ કરવો, બરોબર. અને પછી યોજના, ડિઝાઇન. પ્રયોગની યોજના છે તો એ ડિઝાઇન હંમેશા કેમાં બનાવવામાં આવે છે? તો એ ભવિષ્યકાળમાં બનાવવામાં આવે છે. આમ કરવામાં આવશે, પ્રયોગ પાત્રને બોલાવવામાં આવશે, ભલે આપણે પ્રયોગ કરવો, તમે જે પ્રયોગ કર્યા એની અંદર તમે આ વસ્તુ માર્ક કરી કે પ્રયોગ પાત્રને બોલાવવા માટેની યોજના છે ભવિષ્યકાળમાં છે, એની એ જ વસ્તુ સૂચનાની અંદર છે, પણ એમાં કાળ બદલી જાય છે, વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળ થઈ જાય છે. ચાલો આપણે પ્રયોગનું કાર્ય શરૂ કરી. તમને સૂચનાની સમજણ પડી ગઈ હોય તો હું તમને અહીંયા આ પ્રકારે કામ આપું છું, તો એ વસ્તુ આવી જાય છે એ ચાલુ વર્તમાન કાળ છે. અને પછી જે છેલ્લે લખીએ છીએ પ્રયોગ પદ્ધતિ અથવા પ્રયોગની રીત, તો એ ભૂતકાળ થઈ જાય છે, કે પ્રયોગ પાત્રને આવકારપૂર્વક બોલાવવામાં આવ્યા. એટલે કાળ ધ્યાન રાખવા પડશે. યોજનામાં ભવિષ્યકાળ, સૂચનામાં વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, અને પદ્ધતિ કે રીત છે એમાં ભૂતકાળ. કારણ કે પ્રયોગ થઈ ગયો, 10 પ્રયત્ન લેવામાં, કોઈકમાં 5 લેવામાં આવ્યા. ભૂલભુલામણીનો પ્રયોગ છે તેમાં કોઈકના 8મા પ્રયત્ને 3 સાચા પ્રયત્ન થાય, કોઈકના 5મા, કોઈકના 10મા થાય, કોઈકમાં 20મા પણ ન થાય. તો એ પ્રયત્ન બધા અલગ અલગ હશે. તો આટલા પ્રયત્નો લીધા, પ્રયોગ પાત્રને સૂચના આપી, પ્રયોગનું કાર્ય સમજાવી, પ્રયોગ શરૂ કર્યું તો એ ભૂતકાળ થઈ જાય છે. તો આ બધા મેઇન ટોપિક છે, અને જે પૂછશે એ આ જ વસ્તુ પૂછશે. એટલે જ આપણે ગંભીરતાથી પ્રયોગની ચર્ચા આપણે કરવાની હોય છે. એટલે સાધન સામગ્રી, તો દરેક પ્રયોગના જે સાધનો છે એની અંદર કાગળ, પેન્સિલ, પડદો તો આવે જ. અને પછી એના મૂળ સાધનો, મિલરલાયરનું સાધન, દ્રષ્ટિભ્રમનું સાધન હોય તો તે, પેલું માનસિક થાક હોય તો માનસિક થાકની યાદી. તો આ બધી વસ્તુઓ પણ એની અંદર આવશે. દરેક પ્રયોગની અંદર પોતાના સાધનો, પોતાના વ્યક્તિગત સાધનો. પ્રતિક્રિયાની નોંધ, એટલે આપણે જે નોંધીએ છીએ, પછી પરિણામ ચર્ચા, અને આંતરિક અહેવાલ કે પરિણામ ચર્ચા અને નિષ્કર્ષ. તો પ્રયોગ કરેલા તમામ સ્ટેપ્સ છે એની અંદર બતાવવાના થાય છે. જે તમે પ્રયોગ પદ્ધતિમાં જે વસ્તુ કરી ગયા એ પ્રયોગ પદ્ધતિની અંદર પૂછી શકાય છે. હવે સૌથી પહેલા પ્રયોગ ઉપર આપણે આવીએ તો મ્યુલર લાયર દ્રષ્ટિભ્રમ. તો આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ કે મ્યુલર અને લાયર નામના મનોવૈજ્ઞાનિકો, બે અલગ અલગ મનોવૈજ્ઞાનિકો છે, અને એમણે સાથે જે દ્રષ્ટિભ્રમ અંગેનું સાધન બનાવ્યું છે, એટલે મ્યુલર લાયર દ્રષ્ટિભ્રમ કહેવાય છે. આપણે સાથે સંશોધન કરીએ તો સાથે નામ આવે બધાનું, પણ કોઈ એક વ્યક્તિ સંશોધન કરે તેનું એક પોતાનું આવે. તો અહીંયા મ્યુલર લાયર દ્રષ્ટિભ્રમની અંદર બંને મનોવૈજ્ઞાનિકો છે, એને પોતે જે સાધન બનાવ્યું એટલે એને મ્યુલર લાયર દ્રષ્ટિભ્રમ કહેવાય છે. ભ્રમ છે, તો ભ્રમ એટલે કે કોઈ પણ પદાર્થની હાજરી છે પણ એના વિશે ખોટું પ્રત્યક્ષીકરણ કરવામાં આવે છે, ખોટું અર્થઘટન કરવામાં આવે છે, એટલે ભ્રમ થાય છે. અંધારામાં દોરડાને સાપમાંનું એ ભ્રમનું બહુ જાણીતું ઉદાહરણ છે. મને ભ્રમ થયો કોઈક, તો એ ભ્રમ નથી, એ વિભ્રમ છે. જ્યાં કઈ દેખાતું નથી છતાં લાગે એ અલગ વસ્તુ, પણ દોરડું છે એને આપણે સાપ માનીએ છીએ, એ ભ્રમ છે. એટલે જયારે પદાર્થનું પ્રત્યક્ષીકરણ ખોટું અર્થઘટન થાય તો એ ભ્રમ છે. અને જ્યાં પદાર્થની ગેરહાજરી છે એ વિભ્રમ છે. અવાજો
સંભળાયા કરે, કોઈના ચહેરા દેખાયા કરે, પણ ખરેખર કઈ હોતું નથી, એ વિભ્રમ છે. બ્રહ્મની અંદર પણ પાછા પ્રકારો છે. દ્રષ્ટિથી ઉદ્ભવતો બ્રહ્મ એટલે દ્રષ્ટિબ્રહ્મ, જોવાથી ઉત્પન્ન થતો બ્રહ્મ. આપણે મ્યુલર લાયરની જે સ્ટેન્ડ છે એમાં આપણે જોઈને કામ કરવાનું છે, બધામાં જોઈને કામ કરવાનું છે, પણ આ દ્રષ્ટિથી અનુભવાતો બ્રહ્મ છે એટલે દ્રષ્ટિબ્રહ્મ છે. અને એની અંદર ભૌમિતિક દ્રષ્ટિબ્રહ્મ છે, એટલે કે ભૂમિતિની આકૃતિઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. આપણે ખબર છે કે ભૂમિતિની આકૃતિઓ દોરેલી છે, એક રેખા દોરેલી છે, એ સ્થિર રેખા છે, પ્રમાણિત રેખા છે, જેનું માપ 160 મિલીમીટર છે અને એને હટાવી શકાતી નથી. પણ બાજુમાં જે સ્લાઇડ આપેલી છે એની અંદર જે તીર દોરેલું છે એને આપણે ખસકાવીએ છીએ, એટલે એ પરિવર્તન રેખા છે, પરિવર્તન પામતી રેખા છે, બરોબર. એટલે પ્રયોગ કરતા છે એ ફેરફાર નથી કરતી, ફેરફાર કરે છે અહીંયા પ્રયોગ પાત્ર. પ્રયોગ કરતા શેમાં ફેરફાર કરે છે કે ડાબી બાજુ થઈ જાય પછી 8 પ્રયત્ન થઈ જાય એટલે જમણી બાજુ ઉથલાવે, એ પ્રયોગ કરતા ફેરફાર કરે છે, એ સ્વતંત્ર પરિવર્તન છે. અને પ્રયોગ પાત્ર જે અંદાજ આપે છે એ આધારિત પરિવર્તન છે, ચારે વિભાગની અંદર. તો મ્યુલર દ્રષ્ટિબ્રહ્મનો જે પ્રયોગ છે એમાં 4 વિભાગમાં કામ કરવામાં આવે છે, અને ચારે વિભાગને આધારે આપણે એના સૂત્રો છે એ ધ્યાનમાં રાખવા પડે. આપણે રિપોર્ટ રાઇટિંગ કરત તો આપણે પ્રયોગ આખું ગણત અને સૂત્ર ઉપરથી પરિણામ લઈ આવત. ત્યારે આની અંદર આપણે સૂત્ર મોઢે રાખવા પડશે. મ્યુલર લાયરમાં કયા કયા સૂત્રો છે, તો એ 4 સૂત્રો આપણે યાદ રાખવા પડશે. ચલન ભૂલ, સ્થાન ભૂલ છે, વ્યક્તિ સમાનતા બિંદુ PSC જેને કહેવાય છે, અને સરેરાશ, બરોબર. હવે મ્યુલર લાયરનો જે પ્રયોગ છે એની અંદર આ જ વસ્તુ એ પૂછે કે શું કામ આવું કરવામાં આવે, ચડતા ક્રમમાં શું કામ ગોઠવવામાં આવે છે, કાં ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે, કાં વિભાગો બદલવામાં આવે છે. તો એક જ કારણ આપી દેવાનું કે પ્રતિસંતુલન માટે આ ટેકનિકનો ઉપયોગ. અને મ્યુલર લાયર જે દ્રષ્ટિબ્રહ્મ છે એની અંદર મનોભૌતિક પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. હવે આ પણ બહુ મહત્વની વસ્તુ છે કે મનોભૌતિક પદ્ધતિઓ એટલે શું? કારણ કે એમાં સરેરાશ ભૂલની પદ્ધતિ નામની મનોભૌતિક પદ્ધતિનો ઉપયોગ થાય છે. તમે પ્રાસ્તાવિકમાં લખ્યું હશે. ફેકનર, ગુસ્તાવ ફેકનર કરીને જે મનોવૈજ્ઞાનિક છે, એને આ એ ભૌતિક શાસ્ત્રી હતા ને એને આ એક પદ્ધતિ અંગેની વાત કરી, વિજ્ઞાન અંગેની પહેલા વાત કરી કે મન અને શરીર વચ્ચેના કાર્યાત્મક સંબંધનું વિજ્ઞાન એટલે મનોભૌતિક શાસ્ત્ર. અને મનોભૌતિક પદ્ધતિ એટલે શું? તો ભૌતિક ઉદ્દીપકો અને તેના સાંવેદનિક અનુભવ વચ્ચે કેવા પ્રકારનું સંબંધ રહેલો છે તેનું પ્રમાણાત્મક અને સચોટ માપ એટલે મનોભૌતિક પદ્ધતિ. મનોભૌતિક પદ્ધતિ એટલે ભૌતિક ઉદ્દીપકો અને તેના સાંવેદનિક અનુભવ કેવા પ્રકારનો સંબંધ રહેલો છે એનું સચોટ અને પ્રમાણાત્મક માપ કે જ્ઞાન મેળવનારી પદ્ધતિ એટલે મનોભૌતિક પદ્ધતિ એવું કહેવાય છે. અને મનોભૌતિક પદ્ધતિની અંદર એના જે ઉપયોગો છે એ 4 પ્રકારના છે, જેના વિશે આપણે કદાચ બહુ વાત ન કરી, પણ 4 ઉપયોગો છે. નિરપેક્ષ ઉંબર, ભેદિક ઉંબર, સમાનતા બિંદુ અને ક્રમાંક નક્કી કરવો. આવા 4 એના ઉપયોગ છે કે જે કદાચ તમને પ્રસ્તાવિકમાં આવી ગયા હોય. અહીંયા જે મનોભૌતિક પદ્ધતિના પ્રકારો છે એ 5 પ્રકારોમાંથી પહેલો પ્રકાર છે એ આપણે અહીંયા સરેરાશ ભૂલની પદ્ધતિ દ્વારા આપણે દ્રષ્ટિબ્રહ્મનું માપન કરીએ છીએ. એટલે આ એક અહીંયા પ્રકાર ભણી ગયા, સરેરાશ ભૂલની પદ્ધતિ. બીજા કયા પ્રકારો છે? તો બીજા છે ક્રમાંકન, યુગ્મ તુલના, આપણે સહસંબંધમાં જોશું, સૂચનમાં જોશું આપણે એ લઘુત્તમ ફેરફાર, સ્થિર ઉદ્દીપકની પદ્ધતિ. તો આવી રીતે 5 પ્રકારો છે. ખાલી એમ પૂછે કે મનોભૌતિક પદ્ધતિમાં પ્રકારો કેટલા છે? તો 5 પ્રકારો છે. અને મ્યુલર લાયર ની અંદર કયો પ્રકાર આવે છે? તો સરેરાશ ભૂલની પદ્ધતિ દ્વારા મ્યુલર લાયર દ્રષ્ટિબ્રહ્મનું માપન કરવામાં આવે છે. બહુ સરળતાથી આપણે એના વિશે કહી શકીએ છીએ. એટલે મ્યુલર લાયર બંને મનોવૈજ્ઞાનિકોએ આ દ્રષ્ટિબ્રહ્મનું માપન કરેલું છે. અને ખાસ તો વાત એ છે કે ભૌમિતિક દ્રષ્ટિબ્રહ્મ છે, એટલે કે ભૂમિતિની આકૃતિઓ, જ્યારે પ્રયોગ પૂરો થાય ત્યારે આપણે પ્રયોગ પાત્રને સમજાવવાનું છે કે ભાઈ આમાં 160 મિલીમીટર એટલે રેખા આ છે. એટલે એ કે આ તો બહુ મોટી લાગે છે.
તો ત્યારે તમારે એને કહેવાનું છે કે આ પાંખિયાની અંદર બહાર હોવાને કારણે અહીંયા પાંખિયા છે એ બંને સાઈડ અલગ અલગ હોવાને કારણે આપણે ભ્રમ થાય છે જોવાથી, એટલે આ રેખા છે 160 મિલીમીટર કરતા મોટી લાગે છે, પણ ખરેખર 160 મિલીમીટર આ જ છે. આપણે પાછળને 160 નું માપ બતાવવાનું, મેઝરમેન્ટ, પણ એ ક્યારે કે પ્રયોગ પાત્ર જયારે જાય ત્યારે. આ એની ચાવી છે. જો તમે બતાવ્યું હશે તો વધારે સારું, તો જે તે પ્રયોગ પાત્રને ખબર પડી ગઈ હશે. પણ અહીંયા તમને પૂછે કે પ્રમાણિત રેખાનું માપ કેટલું, 160 મિલીમીટર. બહુ ધ્યાન રાખવા જેવી બાબત છે. તમે ગયે વખતે હતા જયારે ટીવાય ની પરીક્ષા હતી ત્યારે તમે એસવાય ના વિદ્યાર્થીઓને જ આપણે પ્રયોગ પાત્ર તરીકે લીધા હતા. એ જ સાહેબ આવવાના છે એવી ખબર છે, એટલે એ આવી બધી વસ્તુઓ થોડીક પૂછશે. તો તમારી પાસે પૂરતો ટાઈમ છે કે 4 દિવસની અંદર તમે 5 પ્રયોગો આરામથી રિપીટ કરી શકો, રોજના પ્રયોગો, અને એની અંદર આવતા જે પ્રશ્નો છે તમે તૈયાર કરી શકો. 4 જે સૂત્રો છે એ યાદ રાખવાના થશે. સરેરાશ ગોઠવણ એટલે શું, સરેરાશ ભૂલ એટલે શું, પીએસસી એટલે શું, સ્થાન ભૂલ એટલે શું, એટલે એના સૂત્રની વાત છે. સૂત્ર આપણે કરવાના છે. એ સૂત્રો થઈ જાય એટલે કઈ સવાલ રહેતો નથી. અને 8 પ્રયત્ન આપણે એમાં લેવાના છે. અને ખાસ તો એની અંદર સ્તંભાલેખ આવે છે, કે દરેક પ્રયોગની અંદર આલેખ પણ આવે છે ને પાછા. એટલે વિલોલાયર દ્રષ્ટિભ્રમ છે તેની અંદર સ્તંભાલેખ આવે છે. દરેક વિભાગ પ્રમાણે સ્તંભાલેખ આવે છે. એક્સ ધરી ઉપર વિભાગ આવશે અને વાય ઉપર એનું જે આલેખન છે, જે ટકાવારી છે એ આવશે. ભૂલોનું જે ટકાવારી છે એ આવશે. એટલે આ રીતે આખું વિલોલાયર દ્રષ્ટિભ્રમની વાત કરી શકાય. તમે એને કહી શકો કે LRRL, લેફ્ટ રાઈટ, રાઈટ લેફ્ટ, એ રીતે પીએસસી શોધી શકાય છે. લેફ્ટ એટલે ડાબી બાજુ પ્રમાણિત રેખા રાખવાની, પછી જમણી બાજુ, પછી પાછી જમણી અને પછી ડાબી. તો આવી રીતે તમે ક્લિયર કરશો એટલું એના માટે મહત્વનું છે. તો મેં જે તમને વાત કરી એ બધી બહુ પ્રાથમિક માહિતી છે, અને એ જ આપણે યાદ રાખવાની છે. એનું યાદ રાખવાનું નથી, પણ અત્યાર સુધી જે તમે પ્રયોગ વિશે ભણી ગયા એ, અને મનોવિજ્ઞાન વિશે ભણી ગયા એ, અને કયા કયા પેપરો ભણી ગયા એ, તમારે ખાલી સેમિસ્ટરના પેપરો યાદ રાખવા. એટલે ચિંતા નહીં. મેં તો તમને જનરલ વાત કરી, તમે સેમિસ્ટર પ્રમાણે જે 22 પેપર ભણ્યા એ ભણવાના છો એ યાદ રાખવા. 1 2 3 4 5 6 7 8 9 10 સુધી એસવાય, અને 11 થી 22 એ ટીવાય ના પેપરો. બસ આટલું આપણે યાદ રાખવાનું છે. ક્લિયર? તો આ રીતે આપણે રોજ, આજે ટાઈમ થોડોક 3 વાગે લીધો કારણ કે મારે 3:30 થી 4 એફવાય નું લેક્ચર લેવાનું છે. મારો એક ટોપિક બાકી છે. પરીક્ષાઓમાં 20-25 દિવસનો મારે સમય પસાર થઈ ગયો, એટલે મેં લેક્ચર બંધ કર્યા હતા બધા એફવાય ના પણ. એટલે કોઈ પણ જાતની ચિંતા વગર 8 વાગ્યાની ટાઈમ છે, એટલે 7:30 લેબની અંદર આવી જવાનું. બહારગામથી આવતા હોય આગલે દિવસે આવી જવું, કોઈક બેનપણીના ઘરે રહી જવાનું, માસ્ક પહેરીને આવવાનું, અને પ્રમાણિત કરેલી જર્નલ છે એ તમારે પૂઠું ચડાવીને લઈ આવવાની. એટલે એના ઉપર સીટ નંબર તમારા જે છે લખેલા હશે એ રાખવાના છે. તમે જે સીટ નંબર પ્રમાણે પરીક્ષા આપી એ રાખવાના છે. ઉપર નામ લખવાનું નથી, સેમિસ્ટર અને તમારા સીટ નંબર ખાલી લખવાના છે. બરોબર? એટલે વિલોલાયર ની અંદર કાંઈ તમને પૂછવું હોય તો તમે પૂછી શકો છો. નહીં તો પછી કાલે આપણે નેક્સ્ટ જે તમારું બીજું જે પ્રયોગ છે એની વાત કરશું. તમે વોટ્સઅપ ઉપર મને પૂછી શકો છો કે શું નથી સમજાતું પ્રયોગની અંદર, અથવા રાજાણી સરને પૂછી શકો. રાજાણી સર આજે પરીક્ષામાં છે એટલે તમે મને પૂછી શકો છો. કોઈ પણ જાતની ચિંતા વગર આવવાનું છે. કોરોનાને કારણે આમે લોકો સાદી રીતે બધું કરવાના છે. તમારે એ કઈ ચિંતા કરવાની નથી. આપણે તો અંદર એપિયર થવાનું છે. આપણે એ વખતે તાવ આવે ને એ વખતે શરદી ઉધરસ થઈ જાય તો મુશ્કેલી પડે, પણ એવું ન થાય એનું ધ્યાન રાખવાનું છે. પરીક્ષા પૂરી થઈ ગઈ, હાલો પીઝા ખાઈ આવીને માંદા પડી તો પછી પરીક્ષા આપી ન શકી. એટલે ટીવાય ની પરીક્ષા બધી ભલે પતી ગઈ, પ્રેક્ટિકલની પરીક્ષામાં હાજરી બહુ જરૂરી છે. પ્રમાણિત કરેલી જર્નલ નહીં હોય તો બેસવા પણ નહીં મળે.
કારણ કે એ બહુ જનરલ વગર બેસવા મળતું નથી, બરોબર. એટલે સર્ટિફાઈડ થઈ ગઈ હશે તમારી 5 પ્રયોગમાં સાઇન થઈ ગઈ હશે, એ પ્રમાણે માર્ક્સ મળશે. બધાની થઈ ગઈ છે લગભગ, કોઈના 3 થયા, કોઈના 4 થયા, તો એને પછી એટલું ભોગવવું પડે, પણ બેસવા ન મળે, કારણ કે એમાં સર્ટિફાઈડ થવા માટે 5 હોવા જરૂરી છે. ક્લિયર? તો મ્યુલર લેયરની આપણે વાત અહીંયા પૂરી કરીએ છીએ. હવે આપણે કાલે નેક્સ્ટ જે તમારું પ્રેક્ટિકલ છે એની વાત, એટલે તમે વિચારી રાખજો કે કદાચ દાખલા તરીકે કાલે આપણે વાત કરીએ ભૂલભુલામણી અને માનસિક થાકની, તેમાંથી કયા પ્રશ્નો કોમન, તો એની વાત આપણે કાલે કરશું. કાલનો ટાઈમ હું તમને કહીશ, લગભગ 3 વાગે જશે, નહીં તો હું તમને આજે સાંજના ટાઈમ ટેબલ મૂકીશ ત્યારે કહી દઈશ, બરોબર છે. મેં જે તમને વાત કરી એનો ઓડિયો તમે પોતે તમારામાં આવ્યો જશે, એટલે તમને સમજાશે, અને યુટ્યુબ ઉપર કાલે મૂકા, એટલે તમે ફરીથી એ સાંભળી લેજો. થેન્ક યુ અને હેપી ન્યુ યર બધાને.